મિત્રો, તળાજાની અંદર એક બનાવ બન્યો છે જ્યાં કોળી સમાજના એક પરિવાર ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આવું બન્યા કરે છે। આ વિસ્તારમાં વિધર્મીઓનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે। આજે સદનસીબે આખું પરિવાર છે તે બચી ગયું છે। આમના મમ્મી, આ ભત્રીજો થાય છે અને આ ભાઈ, એમને પણ ક્રૂરતાથી એટલી હદે જે પેટમાં સળિયું મારવામાં આવી છે। આ ખરેખર ગૃહમંત્રી એમ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ અહીંયા ધારાસભ્ય પણ કોળી સમાજના હોવા છતાં તળાજામાં અવારનવાર આવા બનાવ કેમ બને છે? ખરેખર તળાજામાં કાયદો વ્યવસ્થા છે તે કથળી ગઈ છે અને કોળી સમાજ ઉપર જ્યારે આવા અત્યાચારો અવારનવાર થઈ છે, નિર્દોષ સમાજનો ભોગ લેવાય છે, મર્ડર, હત્યાઓ, અને આ સદનસીબે બંને કાકો ભત્રીજો બચી ગયા છે। આખી વિસ્તારથી વાત કરો, શું બનાવ બન્યો હતો? જય કોળી સમાજ, હું છું આપનો આદેશ બારી, યુવા કોળી એકતા સંગઠન। હા, જે ફેમિલી ઉપર ગત 25 તારીખે હુમલો થયેલો અને અસામાજિક તત્વોએ, જે વિધર્મી લોકો છે, જે માનસિકતા, નેગેટિવ માનસિકતા ધરાવનાર વ્યક્તિએ આ ભાઈ ઉપર હુમલો કર્યો છે, આખા પરિવાર ઉપર, તો કમનસીબ એ છે કે અહીંયા કોઈ જગ્યાએ સરકાર એવી રીતના જાહેર મંચ ઉપરથી કહે છે ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ અહીંયા કાયદા કોઈ વ્યવસ્થામાં છે નહીં। એટલે અસ્તુ ભારત માતા કી જય, જય કોળી સમાજ। આ પરિવારને જો ન્યાય નહીં મળે તો તળાજાની અંદર કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અત્યાર સુધી સહન કર્યું, પણ હવે સહન નહીં થાય। આખો કોળી સમાજ મેદાને ઉતરશે। જો તળાજામાં બીજી વાર આવો સમાજ સાથે બનાવ બન્યો તો કોળી સમાજ છે તે શાંત નહીં બેસે। તળાજામાં આવા અવારનવાર કિસ્સાઓ સામે આવ્યા છે, પણ હવે હદ થઈ ગઈ છે। આ વસ્તુ બિલકુલ સહન કરવામાં નહીં આવે। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આવા સૂત્ર ગૃહમંત્રીના છે, પરંતુ અહીંયા કાયદો વ્યવસ્થા જેવું કોઈ છે નહીં। તળાજામાં અવારનવાર હત્યા, મર્ડર અને આવા વિધર્મીઓ છે એમની ઉપર અનેક ગુનાઓ છે, તો એમના ઘરો ઉપર બુલડોઝરો ચાલવા જોઈએ। આ લોકોને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ। અને આ નિર્દોષ જ્યારે કોળી સમાજનો માત્ર ને માત્ર કોળી સમાજનો ભોગ કેમ લેવામાં આવે છે? આ ભાઈ છે જે એક માલધારી સમાજના યુવક સાથે રહેતો હતો, એને એવું કહેવામાં આવ્યું કે તું એ યુવક સાથે કેમ રહેશો, એમ કરી અને એમને સળિયુંના ઘા મારવામાં આવ્યા। એટલું તો નહીં, પરંતુ એમના પરિવારના સભ્યો ઉપર પણ સળીના ઘા મારવામાં આવ્યા। તો આ છે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા। ખાસ નોંધ લેજો, કોળી સમાજ હવે શાંત નહીં બેસે। તળાજામાં આવો બીજી વાર બનાવ ન બને માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। જય કોળી સમાજ, જય માનધાતા। જય કોળી સમાજ, જય કોળી સમાજ।